ચાલો તો આપણે જતા છે જેતવાડી ગામે. આજે કંઈ વિડીયોમાં નવું છે. આ જતા છે અમિતભાઈ, એ મધ ઉડાવે છે અને ત્યાં કોઈ ખેતરમાં મોટું મધ બેઠું છે એમ કહે છે. તો આજુબાજુ બધા ગભરાતા છે, તેથી એને ત્યાંથી હટાવવા માટે જતા છે. આજે વિડીયોમાં કંઈ નવું લઈને આવીએ. મોર ને વાવાઈન ઉપર બેહે, કોઈ વાર ઉચીને તો કઈ ઉડી જાય ને એના લીધે ઘર પર છે. આજુબાજુ બધું પેલાનું કહી દો ને એટલે દહેશત વધારે. બરાબર, ઘરમાં જ છે, ઘરની પછાડી ત્યાં મત બેઠો છે અને ઉડાવવાનો છે. અમીશભાઈ છે જે મધ ઉડાવે છે. જોઈએ કીટ મારા માટે સ્પેશિયલ કીટ લઈને આવ્યા છે. અમીશભાઈ આપણને પૂરા પેક કરી દીધા છે સેફટી માટે બધું. આપણા આનંદભાઈ આજે જે મધમાખીની ગામમાં દહેશત છે તે મધને ઉડાવવા માટે આવ્યા છે. મારું બી પહેલી વાર જ છે, થોડી વીક તો લાગતી છે, પણ જોઈએ. અમીશભાઈએ બધું પરફેક્ટ કરી આપ્યું છે, માટે કંઈ ટેન્શન લેવા જેવું નથી. આજે નવા વિડીયો બતાવીએ તમને કઈ રીતે કામ કરીએ છીએ અમીશભાઈ લોકો. જોઈએ મધ છે. મારું પણ પહેલી વાર જ છે. આપણે ખાલી વિડીયો બનાવવા માટે જ આવ્યા છે. કઈ રીતનો છે જોઈએ. મધમાખી થોડી થોડી ઉડવા લાગી છે, બધી ધુમાડો કર્યો છે ફૂલ સેફટી સાથે. આગ સળગે ને તો અંદર પડી જાય તો એ થઈ જાય, મરી જાય. એટલે આગ નહીં, ખાલી ધુમાડો જ કરવાનો, એટલે મધમાખીને પણ નુકસાન નહીં થાય. બરાબર છે, મધમાખી મરે પણ નહીં. જોઈ શકો છો તમે, બધું મધ ઉડી ગયું છે. થોડી ઘણી માખી છે તે ઉડે છે. સેફટીથી કામ કરતા છે. આમ કોઈ હાથે રહે ને હા તો ઉડાવવાનું સારું રહે. બરાબર. આમાં ચઢ ઉતર જો કરવાનું રહે હા તો તકલીફ પડે. પાછી. બરાબર. મત પૂરો પાડી લીધો છે. નીચે મૂકી દો. નીચે મૂકી દો. ડબ્બો છે ત્યાં આપણે. આમાં હની છે, અંદર ડબ્બો છે, અંદર મૂકી આવું. આખા પોળામાંથી આટલું જ આ હની નીકળે. ઓકે, અંદર મૂકી દો. બરાબર. જે મોટા મત છે આપણે અહીંયા નહીં. બરાબર.
આ બીજામાં કંઈ નહીં હોય. ના, એમાં બચ્ચા અને ઈંડા ને એ બરાબર છે. આમ કરીને ઘસી કાઢો ને, હા, ડૂબલા પાછી નહીં દેવાનું. એવું છે. ઓકે. થઈ ગયું. હવે કડું ઘસી દેવાનું ઉપર. બરાબર. કઈ લીમડાનો પાલો છે, બરાબર. નીલગીરીનો પાલો છે. જોજો પેલું પડી ગયું છે. આવી રીતે કડવું ઘસી દેવાથી શું થાય? પાછું મધ નહીં બેસે. પાછું મધ નહીં બેસે. ઓકે. આજનો દિવસ રોકા હે. ઓકે. આપણે પણ ઘરથી મા બાપ લોકો કરી નાખીએ તો ડાયરેક્ટ નવું ઘર નહીં દે. હા હા હા, સાચી વાત છે. બધી મધમાખી ઉડતી છે. નાશ ભાગ વધારે નહીં કરવાનો, જેટલું ભાગ છે એટલું એટેક કરે તમારે. બરાબર. થોડી ઘણી ઇન્ફોર્મેશન આ મધમાખી વિશે તમે આપી દો. મને એટલી ખબર નથી. બીજા બધા જાનવરો સાથે આપણે કામ કર્યું છે, પણ મધમાખી સાથે પહેલી વાર છે. તાજું જ છે બેઠું. બરાબર. બધા ગામડામાં ખાવા બહુ વધે. હા. આ ખવાય નહીં, આ બચ્ચાવાળું. આનું મળ ને આ તે જે ભૂરી લાઈન દેખાય ઓકે. એ મળ નહીં રહી છે. ઓકે. એટલે આપણને હૃદય રોગનો હૃદય રોગ. હુમલાની તકલીફ વધતી જાય આપણી. બરાબર છે. આ વસ્તુ ખાવા લાયક નથી, ઓકે. પણ ગામડામાં સમજે નહીં. હમ. તેલમાં ફ્રાય કરીને ખાવા વધે. બરાબર છે. મેડિકલ ભાષા આપણે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ પહેલાં કરવાની. સાચી વાત છે. ગમે તે હોય મેડિકલ દવાખાની સારવાર પહેલે લેવાની. પહેલાં લેવાની. ઓકે. મધમાખી કરડે તો બરફ ઘસી દેવાનો. બરાબર, ઘસી લેવાનો. બીજું કોઈનું કઈ સાંભળવાનું નહીં. બરાબર. તાવ આવશે, આ થશે, તે થશે, આવું કશું કઈ નહીં થાય. ઓકે. આપણે બરફ ઘસતો એટલે સોઇલિંગ ઉતરી જશે. ઉતરી જશે. બરાબર છે. ઓકે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. જરૂર. ઓકે. મધ પૂરો પાડી લીધો છે અને કોઈ પણ માખી ડેમેજ થાય એવું લાગતું નથી કે કોઈનો મયરી હોય વધારે કે એક બે આમ તેમ થઈ હશે, પણ એકદમ સાવચેતીપૂર્વક અને એમને પણ નુકસાન ન થાય અને ઘરના લોકો પણ સુરક્ષિત રહે તે રીતે કામ કર્યું છે. જોઈ શકો છો. પાછળ થોડી બેસવા લાગી છે, પણ એ થોડો ટાઈમ રહેશે અને જતી રહેશે એમ કહે છે. અહીંથી જ બધું હેન્ડલિંગ થાય. ઓકે. ને ઓકે. હા, શિયાળામાં ને આમ તેમ બધું આ જ રસ જ એમને કામ લાગે. એટલે ખોટું હોય તો ફોન કરવાનો, ખાલી ખોટું મધમાખીને હેરાન કરવા સારું ફોન નહીં. ઓકે. તો એમને જીવનશૈલી છે. બરાબર. જો કોઈ રીતે નડતર રૂપ હોય કે પછી આજુબાજુ કડતું હોય તે માટે જ એ લોકો કામ કરે છે. ખાલી મધ કોઈ જગ્યાએ બેઠું હોય ને તમે પાડવા માટે બોલાવશો, મધ ખાવા માટે, તો એ કામ નથી કરતા. જો કોઈ જગ્યાએ તમારા ઘરની આજુબાજુ એવા એરિયામાં હોય કે તમને નુકસાન કરે એવું હોય કે કોઈને કડે એવું હોય તો જ એમને ફોન કરજો. એમનો નંબર હું મૂકી દઈશ વિડીયોમાં. નાના પોયરાઓ 1 વર્ષથી નાના હોય ને, હા. એમને નહીં ખવડાવવાનું. મધ નહીં ખવડાવવાનું. ડૉક્ટર જે આપણને ડિલિવરી થયેલી હોય ત્યાં કેમ ગોળ ને આવું નહીં ખવડાવે દે. બરાબર. એનું કારણ આમાં તત્વો પ્રોટીન વધારે પડતા હોય ને ડૉક્ટરની સલાહ આપણે માનવા પડે. ઓકે. બધા કે 10-15 લીટર આટલું મધ નીકળે છે. આ યારામાં જે ડબ્બા લઈને બેસે છે ને 2-3 પૂડા લઈને રસ્તા પર બેસી રહે છે, ખાંડની ચાસણી. ઓકે. એ ઓરિજિનલ મધ તો આમાં 1-2 જગ્યાએથી ઉડાવી લાવેલો હોય એટલું જ રહે. વધારે તો ખાંડની ચાસણી હોય, ઉપર નાખી દે એટલે મધ જ દેખાય આપણે. બરાબર. તમે જોઈ શકો છો કેટલો મોટો પૂડો હતો અને એમાંથી આ થોડું મધ નીકળ્યું છે. એટલે
ખોટા એટલે- 15 લીટર 10 લીટર નીકળે એવા અંધશ્રદ્ધામાં રહેતા નહીં. બરાબર. કઈ બી વસ્તુ મેડિકલ સારવાર લેવી. ભગત બુઆ તમને કોઈ સારું કરશે નહીં. સાચી વાત છે. કોઈ પણ સાપ હોય, ઝેરી હોય કે બિનઝેરી હોય, મેડિકલની સારવાર લેવી. લેવી. સાચી વાત. પાણીની ટાંકીને આજુબાજુ બધું પાણી વાળે કે નહીં, હા. એટલે એને ખોરાક ને આ જુવાર ને બધું કરેલું બીજી વસ્તુ ઓકે. તલ ને એ કરેલા છે એટલે એના લીધે આવે એના છે. લીધે અમે સેફ જગ્યા લાવી દઈએ. બરાબર. એટલે પાછું ત્યાં થોડું થોડું બેસી ગયું છે, પણ એ કાલે સુધીમાં ઉડી જશે અહીંથી હવે, એવું કહે છે. આ અમીશભાઈ છે જે મધ ઉડાવ્યું હતું અને જેમણે થોડી ઘણી આપણને ઇન્ફોર્મેશન આપી છે. આમાં મને તો એટલું ખબર નથી, માટે એમની પાસે જ થોડી ઘણી ઇન્ફોર્મેશન લીધી છે અને મારું પણ પહેલી ટાઈમનું જ હતું. પણ એમણે મારા માટે ફૂલ સેફટી કરી હતી કે મને મધમાખી કડે નહીં અને કઈ રીતે એનું કામ કરે છે એ બતાવવા માટે તમને. અને જો તમારી આજુબાજુ કોઈ જગ્યાએ મધ હોય જે તમને કડતું હોય કે પછી કોઈ એવી જગ્યા હોય જ્યાંથી તમારું ઘર નજીક હોય તો તમે એમને કહી શકો છો. એમ જ મધ પાડવા માટે આવતા નથી કે આજુબાજુ તમારે અહીંયા બેઠા અને તમારે ખાવું છે તો મધ પાડે. એ રીતના એ લોકો કામ નથી કરતા, તમારી સેફટી માટે જ ખાલી કામ કરે છે. હું આનંદભાઈનો આભાર માનું છું કે એમના ચેનલ દ્વારા જેતવાડી ગામ, મદાવ ગામ, ચિખલદા ગામ, કોઈ પણ ગામ હોય આ ઇન્ફોર્મેશન આનંદભાઈના વિડીયોથી, એમના ચેનલથી તમારા દ્વારા, આનંદભાઈના દ્વારા તમારા સુધી પહોંચે એ આપણો હેતુ છે. બરાબર છે. ઓકે, વાંધો નહીં. થેન્ક યુ અમીશભાઈ. આવો આભાર.